જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે। જામનગરમાં 200 થી વધુ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જામનગરના સુભાષ માર્કેટ નજીક શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા 70 વર્ષથી ભોઈ સમાજ દ્વારા વિશાળ હોલિકા મહોત્સવ ઉજવવામાં આવે છે, જે દર વર્ષે શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે। આશરે 25 ફૂટ ઊંચું હોલિકાનું પૂતળું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવે છે, જે ઘાસ, બારદાન, છાણા, લાકડા અને કપૂર વડે તૈયાર થતું આ પૂતળું આર્ટિફિશિયલ આભૂષણો અને સાડીથી શણગારવામાં આવે છે। સાથે ભક્ત પ્રહલાદનું પણ પૂતળું બનાવવામાં આવે છે। 1 મહિના સુધી ચાલતી તૈયારીઓ બાદ ભાતે ગાતે શોભાયાત્રા કાઢી હોળી ચોક સુધી લઈ જવાય છે, જેમાં ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। છેલ્લા 7 દાયકાથી ચાલતી આ પરંપરા આજે પણ એટલી જ આસ્થાપૂર્વક અને ભવ્યતા સાથે ઉજવાઈ રહી છે। હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। સાથે જ માર્ચ મહિનામાં ગરમીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગના અનુસાર માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધશે। ખાસ કરીને કચ્છ અને દ્વારકા વિસ્તારમાં અસહ્ય ઉકળાટ અનુભવાશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે। વધતી ગરમી વચ્ચે માર્ચ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, જે આગામી ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિના કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવના છે। और मार्च महीने का बात करें तो जो मैक्सिमम तापमान है नॉर्मल रहेगा, एक्सेप्ट नॉर्थ वेस्ट पार्ट ऑफ सौराष्ट्र कच्छ, जैसे कच्छ द्वारका मार्च महीने का रेनफॉल दिया जाता है, इसमें नॉर्मल रहेगा रेनफॉल, एक्सेप्ट स्मॉल पार्ट्स ऑफ नॉर्थ वेस्ट पार्ट्स, पश्चिम उत्तर पश्चिम जो क्षेत्रों के छोड़ के बाकी क्षेत्रों में अब नॉर्मल रेनफॉल का संभावना रहने का पूर्वानुमान किया गया है मार्च महीने। ગરમીના પ્રકોપથી લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। બીજી બાજુ ખેડૂતોને સારા ચોમાસાની આશા બંધાઈ છે। સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહન પ્રવેશ કરતા ગંભીર અકસ્માતની ઘટના બની છે। સુરત શહેરમાં બીઆરટીએસ કોરિડોરમાં નિયમોના ઉલ્લંઘનથી વધુ એક અકસ્માત નોંધાયો છે। જાંગીપુરાથી અલતાણા જતી બસને કૈલાસનગર પાસે રોંગ સાઈડમાં ઘૂસી આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગના કાચના ફૂરચા ઉડી ગયા અને કાચના ટુકડા રસ્તે પર વિખેરાઈ ગયા હતા। સદનસીબે મોટી જાનહાની ટળી છે। હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજ ચાલકની ગંભીર બેદરકારી સાબિત કરે છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીઆરટીએસ રૂટમાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી ન કરવાના કારણે જ અવારનવાર ખાનગી વાહનો પ્રવેશતા હોય છે। ત્યારે આ ઘટના બાદ પ્રશાસન શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। ડેરીની ચૂંટણી માટેના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થઈ છે। 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। કુલ 55 ફોર્મમાં 31 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 24 ફોર્મ અમાન્ય ઠર્યા છે। 4 ઝોનમાં એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા છે અને 7 માર્ચ સુધી ફોર્મ પરત ખેંચવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ચૂંટણીમાં 4 ઉમેદવાર બિનહરીફ રહેશે। બિનહરીફ ઉમેદવારોમાં દિનેશ પટેલ અને કૃપાલસિંહ મહારાઉલ તેમજ જીવી સોલંકી અને સંગ્रामसिंह राठवा સામેલ છે। जो कि 13 बैठकों માટે कुल 55 फॉर्म भरवामा આવ્યા હતા। हमारे पास कुल 55 फॉर्म्स आए थे, जिसमें 28 तारीख को चकासनी शुरू हुई थी और वो सुबह 11 बजे से स्टार्ट होके 3 बजे ख़त्म हुई थी शाम के। तो उसमें हमने 31 फॉर्म्स को मान्य रखा है और करीब 24 फॉर्म्स को अमान्य किया है। तो अभी 31 उम्मीदवार हैं हमारे। મતદાન અગાઉ મતદારો અને ઉમેદવારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સૌની નજર હવે ચૂંટણીના દિવસ પર રહેશે। સુરતના હટોડા ગામમાં બનેલી ઘટનાને લઈને હિન્દુ સંગઠન અને ગૌરક્ષક દ્વારા રેલી કાઢવામાં આવી। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધીની કૂચ કરવામાં આવી। સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા હટોડા ગામે મોડી રાત્રે ગૌરક્ષકો અને પોલીસ ટીમ પર કેટલાક કસાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેટલાક આરોપીની ધરપકડ કરી હતી। ઘટનાના વિરોધમાં ગૌરક્ષક સમિતિએ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી હતી। રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમની નાગરિકતા રદ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। અંતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હટોડા ગામમાં બનેલી ઘટનાને લઈને શહેરમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે
કલેક્ટર કચેરી પ્રશાસન આની પર શું પગલાં ભરે તે જોવું રહ્યું. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ અને રોડ પર પાર્ક કરેલા વાહનો સામે તંત્ર એક્શનમાં આવ્યું. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન સ્થાનિકોની રજૂઆત બાદ કાર્યવાહી હાથ ધરાઈ. વિસ્તારમાં લોકો દ્વારા ટુ વ્હીલર અને કાર ચાલક જેવા રોડ પર ગેરકાયદેસર રીતે વાહન કરવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. ખાસ કરીને પિકઅપ અવર્સ દરમિયાન વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મુદ્દે સ્થાનિકોએ પોલીસને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆતમાં ધ્યાનમાં રાખીને સુરત પોલીસ, ટ્રાફિક પોલીસ અને એસએમસીની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રોડ પર આડેટ પાર્ક કરવામાં આવેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. દબાણો દૂર થતાં રસ્તો ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ભારે રાહત મળી છે. તે સાથે તંત્રએ ચેતવણી પણ આપી છે કે જો ફરી પાછી ગેરકાયદેસર દબાણ કરશો તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મોરબીમાં યુવકના અપહરણ બાદ હત્યાના બનાવે જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં તાજ મોહમ્મદ ભટ્ટીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા અલગ કાર્યવાહીની માંગ ઉઠી છે. સુન્ની મુસ્લિમ કસ્બા જમાત દ્વારા કલેક્ટર અને એસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તાજ મોહમ્મદ ભટ્ટીનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી લાશ સળગાવી દાટી દેવામાં આવી હતી. જમીન અને પૈસાની રંજીશના કારણે આ હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બનાવ બાદ મોરબી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બેનરો સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને મળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે 2 ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમાજ દ્વારા આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે પોલીસની આગળની કાર્યવાહી અને ફરાર આરોપીઓની ધરપકડ પર સમાજની નજર છે. અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ દ્વારા આયોજિત પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા આજે જસદણ મુકામે પહોંચી. વેરાવળ સોમનાથથી ગાંધીનગર સુધીની આ યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોની પ્રશ્નોને વાચા આપવાનો છે. જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવીણ રામ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. પ્રવીણ રામે અને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા. જસદણમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, જિજ્ઞાસા પટેલ અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા હાજર રહ્યા હતા. પ્રવીણ રામે જણાવ્યું કે ખેડૂતોના હક માટે તેઓ 108 દિવસ જેલમાં રહ્યા અને જેલમાંથી છૂટ્યાના માત્ર 5 જ દિવસમાં ખેડૂતો માટે આ યાત્રા શરૂ કરી દીધી છે. અનેક પ્રશ્નો અહીંના ખેડૂતોના છે. સિંચાઈના પાણીના પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, અહીંયા વીજળીની વાત હોય કે બીજી અન્ય તમામ, બાકી તો જનરલ પ્રશ્નો, પાક વીમો નથી, પાકના ભાવ નથી, આ તમામ પ્રશ્નો છે. ત્યારે ભાજપના અહીંના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે દંડ ફટકારવાની જગ્યાએ, બીજી ત્રીજી વાતો કરવાની જગ્યાએ અહીંના ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં પગલાં ભરો એવી મારી નમ્ર અપીલ છે. વડોદરાના માંજલપુરમાં હોલિકા દહન કરાયું. માંજલપુરમાં 30 ફૂટથી વધુ ઊંચી હોલિકા દહન, જેમાં માંજલપુર ગામમાં 150 વર્ષ જૂની આ પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે. દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને 30 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ચાચર ચોકમાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવી હતી. આ વખતે હોળીની ધજા ઉત્તર દિશામાં પડી છે અને તે શુભ સંકેત ગણાય છે. આ સમગ્ર વડોદરા શહેરની અંદર સૌથી મોટી હોળીનું આ હોળિકા દહન થાય છે. વર્ષોથી જે પરંપરા છે એ પ્રમાણે આ ચાલતી આવેલી પ્રણાલિકા છે અને આજે આ હોળિકાનું જે મહત્વ છે એ ગામજનો પણ અને આજુબાજુના રહીશો પણ અહીંયા આ હોળિકા દહનની પૂજા કરતા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળીની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોલિકા દહનમાં ઉપસ્થિત રહ્યા. અમદાવાદના મેમનગરમાં હોલિકા દહન કરાયું. મેમનગરમાં વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવવામાં આવી. પરંપરા સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. તેમણે કહ્યું, હોળી એ રંગોનો તહેવાર છે, અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. સાથે મળીને રંગોત્સવ પર્વ ઉજવીએ. આજનો પાવન પર્વ હોળીની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજયનો તહેવાર છે, રંગોનો તહેવાર છે. મતભેદો, રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો તહેવાર છે.
અને આ તહેવાર આપણે ખૂબ સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ. બનાસકાંઠાના ધાનેરામાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પાલિકા ચોકમાં હોલિકા દહન કાર્યક્રમ કરાયો. હોળી પર્વનું રાજસ્થાન અને ગુજરાતમાં અનેરું મહત્વ છે. હોલિકા દહનમાં ફરકાવેલ ધજાને લઈ વર્ષનો વર્તારો નક્કી કરવાની એક માન્યતા પ્રવર્તી હોય છે. હોળી પ્રગટાવ્યા બાદ લોકો નારિયેળ અર્પણ કરી દર્શનનો લાહવો લઈ રહ્યા છે. હોલિકા દહન બાદ લોકો પરિવાર અને બાળકો સાથે દર્શન કરવા માટે કતારો લગાવી રહ્યા છે. આ તરફ ડાકોરમાં આજે ભક્તિનો મહામેળો થયો. ડાકોરના ઠાકોરનો મંદિરમાં જયકારો ગુંજ્યો. ભજન કીર્તન કરતા ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા. હાથ જોડીને દર્શન માટે શ્રદ્ધાળુ ઉભા રહ્યા. હોઠ પર જય રણછોડના જય ઘોષ સાથે લોકોએ દર્શન કર્યા. ભક્તિ અને આસ્થાથી સમગ્ર ધામ છલકાયો. અવિરત દર્શન માટે ભક્તોનો પ્રવાહ અહીં દેખાઈ રહ્યો છે, યથાવત રહ્યો છે. ઠાકોરજીને રીઝવવા માટે દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ડાકોરના ઠાકોરના દર્શનનો ભક્તોનો અવિરત પ્રવાહ વહેતો નજરે પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં કીડિયારું ઉભરાયું હોય તેવો ભક્તોનો ધસારો અહીંયા નજરે પડી રહ્યો છે. વાજતે ગાજતે કાળિયા ઠાકરને કોઈ મળવા આવી રહ્યું છે તો કોઈ લડ્ડુ ગોપાલને લઈને આવી રહ્યું છે. સાથે જ દરેક ભક્તો પોતાની અવનવી ભક્તિ સાથે અહીંયા કૃષ્ણ ભક્તિમાં લીન થયેલા નજરે પડી રહ્યા છે. જ્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમની સાથે જ વાત કરીએ. આજના દિવસના દર્શનનો લાહવો ભગવાન માટે અને ભક્તોનો હોળી રમવાનો કેટલો અનેરો હોય છે. સરસ આનંદ મળ્યો, બહુ સરસ. ભગવાનના તો અનેક રૂપ છે, પણ આપને ભગવાન કયા સ્વરૂપે વધારે? कृष्ण स्वरूप. શા માટે? विश्वास से, श्रद्धा है पर. बार आई हूँ इधर, लेकिन मेरे को इतना अच्छा लगता है कि पूछो मत. मैं यहाँ आती हूँ तो बहुत खुश हो जाती हूँ और मेरी मन्नत भी पूरी होती है. पहली बार आई, पूरी हो गई. अब दूसरी बार भी आई हूँ, मांगी हूँ, तो भरोसा है कि मिल जाएगा. જય રણછોડ માખણચોના નાદ સાથે ભક્તોનો ધસારો છે તે મંદિરમાં જોવા મળી રહ્યું છે. સાથે જ આજે ભગવાન સાથે ભક્તોએ હોળી રમીને હોળીના ઉત્સવની પણ ઉજવણી રંગે ચંગે કરી છે. કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ડાકોર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવરંગપુરામાં આંતરરાષ્ટ્રીય પ્રાણી પક્ષીઓના બ્રીડિંગ સેન્ટર પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. અલગ અલગ પ્રજાતિના જીવો મળી આવ્યા હોવા છતાં અને જરૂરી કાગળ ન હોવા છતાં પોલીસે હાલ માત્ર જાણવા જોગ એન્ટ્રી કરી. ક્રાઇમ બ્રાન્ચે હવે વન વિભાગ અને એએમસી પાસે અભિપ્રાય માંગ્યો છે. જો સંચાલકો કાયદેસરના પુરાવા નહીં આપે તો જ ગુનો નોંધવાની વાત પોલીસ કરી રહી છે, જેની સામે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. પ્રાણીઓ અને પક્ષીઓને રાખી અને તેનું વેચાણ કરે છે, જે બાબતે ફોરેસ્ટના અધિકારીને સાથે રાખી એ જગ્યાએ તપાસ કરતા એના રહેણાંક મકાનમાં જે ફ્લેટ આવેલ છે, સોસાયટી વિસ્તાર છે, એમાં ચેક કરતા ત્યાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓના બચ્ચાઓ અને બીજા અન્ય પ્રાણીઓ મળી આવેલ. આ બાબતના કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા તેઓ જે આધાર પુરાવા રજૂ કરેલ તે અધૂરા અને સ્પષ્ટ જણાઈ આવેલ નહીં કે તે આ પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના ઓનર તરીકે રાખી શકે, વેચી શકે નહીં. જેથી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતની વધુ તપાસ અમે કરી રહ્યા છીએ. ડાંગ દરબારના ભવ્ય સમાપન સમારોહમાં મહામહિમ રાજ્યપાલના હસ્તે ડાંગના 5 રાજાઓનું પરંપરાગત શાલ અને રાજકીય સાલિયાણા આપી સન્માન કરાયું. આ પ્રસંગે વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ જળ, જંગલ અને જમીનની રક્ષાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે સ્થાનિક રોજગારી માટે વર્ષો જૂની પોલીસ પટેલ અને કારભારી પ્રથા ફરી શરૂ કરવા સરકારને ભાવુક વિનંતી કરી. સરકાર દ્વારા નિયત કરાયેલ રાજકીય સાલિયાણા પેટીની જે રકમ હતી તેમજ 5 સુપારી શાલ મોમેન્ટો આપી 5 રાજાનું સન્માન કરાયું. सदा से डांगवासी बहुत ही सेवा भावी लोग हैं और सबके प्रति सम्मान का भाव रखते हैं. वही सम्मान का भाव उस काल में माता सबरी ने भगवान राम के प्रति प्रदर्शित किया था. जंगल में जो दव लागे तो ये दव विझवा माटे પોલીસ પટેલ ને કારભારી જાગર ને એ બૂમ પડવા માટે કે એટલે બધા ગામ લોકો એક થઈ અને દવ ઓલવવા જતા હતા, દવ વિઝવવા જતા હતા.